વેલકમ ટુ કરંટ અફેર્સ વિથ અમિત શુક્લા। તો પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ માટે મહત્વપૂર્ણ કરંટ અફેર્સ ને જીકે સિરીઝમાં આજનો આ સેકન્ડ લેક્ચર છે, સેકન્ડ વિડીયો છે। તો અહીં આગળ WHO થી મહત્વપૂર્ણ કરંટ અને જીકે પર ચર્ચા કરીશું, જે આખા વર્ષ દરમિયાન જે બી ચર્ચા બની છે। તો પહેલો સવાલ છે, WHO એ પહેલીવાર ઇબોલા વેક્સિનનું ટ્રાયલ કયા દેશમાં શરૂ કર્યું? તો કયા દેશમાં સ્ટાર્ટ કર્યું છે? તો તમે કહેશો યુગાન્ડા। સેકન્ડ સવાલ, WHO એ વિશ્વ ફાર્માકોપિયાની 15મી આંતરરાષ્ટ્રીય બેઠક ક્યાં આયોજિત કરી? તો તમે કહેશો દિલ્હી। કયા બે દેશો WHO થી અલગ થઈ રહ્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ। તો ભઈ આ કયા બે દેશો છે? અર્જેન્ટિના અને અમેરિકા। ઠીક છે ને? અર્જેન્ટિના અને અમેરિકા। ચલો, ભારતે હાથીપગા રોગને કયા વર્ષ સુધીમાં નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે? તો કયા વર્ષ સુધીમાં? 2027। WHO દ્વારા કયા શહેરને એજ ફ્રેન્ડલી શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, માન્યતા આપવામાં આવી છે? તો ભઈ આ ભારતનું કોઝિકોડ, કેરળ। રાઈટ, કેરળનું જે કોઝિકોડ શહેર છે તો એને એજ ફ્રેન્ડલી શહેર તરીકે માન્યતા આપવામાં આવી। WHO દ્વારા મલેરિયા મુક્ત પ્રમાણિત થનાર એમેઝોન ક્ષેત્રનો પ્રથમ દેશ કયો બન્યો? તો ભઈ એનું નામ છે સુરીનામ। સુરીનામ જો વાત કે 46મો દેશ બન્યો વિશ્વમાં કે જે મલેરિયા મુક્ત થયો છે। ભારતનું મલેરિયા મુક્ત થવાનો ટાર્ગેટ શું છે? તો 2030, ટીબી મુક્ત થવાનો તો 2025। WHO એ તાજેતરમાં કયા દેશને ટ્રેકોમા મુક્ત જાહેર કર્યો? તો ભઈ આ સેનેગલને। હર્બલ મેડિસિન સુરક્ષા અને નિયમન પર WHO IRSCH વર્કશોપ ક્યાં આયોજિત કરવામાં આવી? તો ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ। WHO દ્વારા તાજેતરમાં કયા પડોશી દેશને રૂબેલા મુક્ત જાહેર કરવામાં આવ્યું? તો નેપાળ। ભારતનું ઓરી રૂબેલા મુક્ત બનવાનું લક્ષ્ય કયા વર્ષનું છે? તો 2026। તો જો વિડીયો યોગ્ય લાગે તો લાઈક શેર જરૂર કરી દેજો।